એ લગ્નનું ટાણું એક દી આવશે જીવરાજા, લગ્નનું ટાણું એક દી આવશે જીવરાજા, જાન તારી જબરી જોડાશે, જાન તારી જબરી જોડાશે, સદાને વાલા તારી વાહે નહીં આવે, સદાને વાલા તારી પાહે નહીં આવે, મોવા માટેની બાધા રાખશે, મોવા માટેની બાધા રાખશે, અંગના ઘરેણા તારા ઉતારી લેશે, અંગના ઘરેણા તારા ઉતારી લેશે, ધરતીની માથે પોઢાડશે, ધરતીની માથે પોઢાડશે, લગ્નનું ટાણું એક દી આવશે જીવરાજા, લગતારી જબરી જોડાશે, જાન તારી જબરી જોડાશે. છેલ્લો સમય આવે ને જ્યારે આ કહે ને પછી વડીલ જીવ છોડે છે, વિચાર કરો કેટલી ઈચ્છાઓ છે અંદર. ઘણી વખતે ઘરના સભ્યો એટલા કંટાળી જાય છે કે હવે તો છૂટે તો સારું. હારા કહ્યું ને, બાધા રાખે, લાડુ બનાવીને જઈને મંદિરમાં જઈને મૂકી આવે કેમ કરીને છૂટે છે. ઘરમાં દીવો કરે, કારણ કે હવે ધીરે ધીરે શ્વાસ ચડ્યો છે, દીવા કરે, ઘણો લાડુ બનાવી અને મૂકી આવે તો એ જતા નથી. વિચાર કરો કેટલી કામનાઓ છે, કેટલી ઈચ્છાઓ છે, કાનમાં બધું કહેવું પડે. હવે અંત સમય સુધી જો આટલી કામના આટલી ઈચ્છાઓ રહેતી હોય તો પછી આ જીવને મુક્તિ મળે ક્યાંથી? માટે કહું છું કે સમય આવે ને ધીરે 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 છોડો. હું એમ નથી કહેતો કે એકી ઝાટકે બધું છોડી દો. આપણે ધંધો કરીએ છીએ, શરૂઆત આપણે કરેલી છે, હવે દીકરાઓ સંભાળે છે, આપણે મદદ કરીએ, જઈને બેસીએ. મેં કહ્યું ને, ભોજન માટે એને છોડાવવા માટે જાઓ, શરૂઆત એવી રીતે કરો કે દીકરા જા ઘરે જમવા, ટિફિન લઈને જાય છે, હું દુકાને આવીને બેસીશ, તું જમી આવ, જમીને આવે પાછા આપણે ત્યાંથી નીકળી જવાનું. ધીરે ધીરે છોડો, જેથી અંત સમય આવશે ને ત્યારે નીચે શાંતિથી આ શરીર છૂટે ને અને શાંતિથી જાય, એ સમજી લો એ સ્વર્ગમાં જ ગયો છે. એના માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. પણ આવી રીતે બાધાઓ રાખીને જો જાય ને પછી આગળ સ્વર્ગસ્થ લખવાની જરૂર જ નથી. કારણ કે ઈચ્છાઓ એટલી બધી છે. શાસ્ત્રકારોએ કહ્યું કે સમય આવે ને ધીરે ધીરે છોડો. છોડવામાં આનંદ છે, પકડી રાખવામાં દુઃખ છે. તમે તમારી જાતે છોડશો ને તો પ્રસન્નતા થશે, અને જો તમે છોડશો નહીં ને તો પછી ઝૂંટવી લેવામાં આવશે. છોડો હવે બધું, નીકળો બહાર, પછી દુઃખ થાય. એના કરતા સમય આવે ધીરે 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 છોડવાનો પ્રયત્ન. ઠીક છે, આખી જિંદગી કર્યું હોય ને એ છૂટે નહીં, પણ ધીરે પ્રયત્ન તો કરો. આપણે પ્રયત્ન જ નથી કરવો, ના હું નહીં છોડું, કંઈક થશે અને બાળકો કંઈક આડું ઓળું, અરે કંઈ નહીં થાય. તમે જ્યારે શરૂ અને કદાચ કંઈક ખોટું થાય, કંઈક ભૂલ થઈ, કંઈક નુકસાન થશે તો એમાંથી એ બાળકો કંઈક શીખશે. બધું જ તો તમે કરી આપશો.
તમે જ ખાલી સિલ્વર સ્પૂન જ આપવાનું કામ કરશો તો મહેનત શું છે, મુશ્કેલી આવે ત્યારે કેવી રીતે ચાલવું એ શીખશે ક્યારે? તમે છો ત્યાં સુધી તો એને પ્રયત્ન કરવા દો. કદાચ એનાથી કોઈ ભૂલ થાય, કદાચ નુકસાન થાય તો તમે સાથે હો ને તો તમે કહી શકશો, પણ તમે હશો નહીં અને ભૂલ થશે તો નુકસાન કેટલું થશે એને? અહીંયા સંધ્યાનું ચરિત્ર બતાવે છે. આવું કંઈ થાય એટલે તરત એને છોડ્યું છે. મારી અંદર આ સકામ ભાવ આવ્યો ક્યાંથી? તરત જ એને કહ્યું કે હું અગ્નિની અંદર આ શરીરને હોમી દઈશ. તમે વિચાર, ખાલી મનથી સંકલ્પ કર્યો છે અને એ કાર્ય થયું છે. ત્યારે આ સંધ્યા ચંદ્રભાગ નામના એક શ્રેષ્ઠ પર્વત પર ગઈ છે, જ્યાંથી ચંદ્રભાગા નદીનો પ્રાદુર્ભાવ થયો છે, ત્યાંથી ઉત્પન્ન થઈ છે. એને મનની અંદર તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કર્યો છે અને સંધ્યા જે પર્વત શ્રેષ્ઠ પર્વત પર જઈને બેઠી છે, એ સમીપ બેઠેલા વેદ વેદાંગ એવા પારંગત વિદ્વાન, સર્વજ્ઞ અને જીતેન્દ્રિય એવા જ્ઞાન યોગી ના પુત્ર વશિષ્ઠને બ્રહ્માજીએ કહ્યું છે કે જાઓ અને આ સંધ્યાને તપશ્ચર્યા જે કરવી છે એનું જ્ઞાન આપો. આપણે કાં નક્કી કરે મારે તપશ્ચર્યા કરવી છે, તપશ્ચર્યા કરવી છે, જઈને બેસો એટલે ખબર પડે કેવી રીતે બેસાય છે. કોઈ દિવસ એકલા રહેલા ન હોઈએ અને રહેવાનું આવે ને અઘરું પડે. અહીંયા સંધ્યા તપશ્ચર્યા કરવા માટે ગઈ છે. બ્રહ્માજીએ વશિષ્ઠને મોકલ્યા છે, જાઓ અને એને જ્ઞાન આપો છે. એને જઈને કહો કે જેથી એ સરસ રીતે તપશ્ચર્યા કરી શકે. આની બ્રહ્માજી આ વાત કરી છે. એ વાત સાંભળી વશિષ્ઠ મુનિ જે છે એ સંધ્યાની પાસે ગયા છે અને કહ્યું છે કે હે દેવી, આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? આ નિર્જન જગ્યા ઉપર આ શ્રેષ્ઠ જે પર્વત છે ચંદ્રભાગા પર્વત ઉપર આવી અને અહીંયા બિરાજમાન થયા છો, કોઈ હેતુ છે, કોઈ કાર્ય માટે આપ પધાર્યા છો? ત્યારે મહાત્મા વશિષ્ઠની વાત સાંભળી અને સંધ્યાએ મહાત્મા તરફ નજર કરી છે. આ વશિષ્ઠ મુનિનું જે તેજ છે, જે જ્ઞાનનું તેજ જોયું છે, અને સાક્ષાત કોઈ બ્રહ્મચારી પ્રગટ થયો હોય, અગ્નિથી જે પ્રકાશ થાય એટલો પ્રકાશ વશિષ્ઠ મુનિના જ્ઞાનનો જે જોયો છે. સંધ્યાને પણ સંધ્યાએ વંદન કર્યા છે. જાણે બ્રહ્મચર્ય દેહ ધારણ કરીને આવ્યો અને એટલું તેજસ્વી વશિષ્ઠ મુનિ શોભી રહેલા છે. ત્યારે આ સંધ્યાએ કહ્યું છે કે હે બ્રહ્મન, હું બ્રહ્માજીની પુત્રી છું, મારું નામ છે સંધ્યા. હું તપશ્ચર્યા કરવા માટે આ નિર્જન પર્વત પર આવી છું. જો મને ઉપદેશ આપવા માટે યોગ્ય લાગે, આ તપશ્ચર્યાની વિધિ જો આપ કોઈ જાણતા હો તો આપ મને કહો. આ વાત સાંભળી વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે હે શુભ નયને, સૌથી મહાન અને ઉત્કૃષ્ટ તેજ જે છે, જે ઉત્તમ જે છે, એ મહાન તપ જે છે, જે સૌના પરમ આરાધ્ય છે, એવા શિવનું આપ ધ્યાન ધરો. આ શિવ જ ત્રિલોકના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના પ્રદાતા છે. એ આદિદેવનું આપ ધ્યાન કરો, જે શિવ છે. આદિ ત્રષ્ટા અદ્વિતીય પુરુષોત્તમ શિવજીનું ધ્યાન કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. અને મંત્ર આપ્યો છે ઓમ નમઃ શંકરાય ઓમ. અહીંયા તમને ખબર પડે છે ધ્યાન કરવું છે તો મંત્ર જોઈએ. અને મંત્ર કયો જોઈએ? ગુરુએ આપેલો હોય એ. અહીંયા વશિષ્ઠ મુનિએ, મહાત્મા વશિષ્ઠે મંત્ર આપ્યો છે ઓમ નમઃ શંકરાય ઓમ.
સંપુટ મંત્ર છે. ઓમથી શરૂઆત કરી અને ઓમથી પૂર્ણ કરો. ઓમ નમઃ શંકરાય ઓમ. આ મંત્રનો જપ કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે, મહાદેવ પ્રસન્ન થશે. પણ સંધ્યાની સમક્ષ જ્યારે આ વશિષ્ઠ આવેલા છે ને, એમનું જ્ઞાન જોઈ સંધ્યાને પ્રસન્નતા થઈ છે. આટલા વિદ્વાન, આટલું તેજ. આ મંત્રનો જપ કર્યો છે. વશિષ્ઠ મુનિ આ મંત્ર આપી ત્યાંથી વિદાય થયા છે અને ભગવાન શિવની અંદર પોતાના ચિત્તને જોડી આ સંધ્યાએ એકાગ્ર મનથી બહુ ભારે તપશ્ચર્યા કરી છે. આ તપશ્ચર્યાને અંતે મહાદેવ પ્રસન્ન થયા છે, મહાદેવ પ્રગટ થયા છે. જે સ્વરૂપને પોતાને આંખની આગળ રાખી અને તપશ્ચર્યા કરી હતી, એ જ સ્વરૂપે જ્યારે શંકર પ્રસન્ન થયા છે, એ જોઈ સંધ્યાને બહુ જ આનંદ થયો છે. મહાદેવનું તેજ એટલું હતું, એ તેજ જોઈ અને સંધ્યાએ નેત્ર બંધ કરી દીધા છે. આજે નેત્ર બંધ કર્યા ને એટલામાં ભગવાન શિવે એના હૃદયની અંદર પ્રવેશ કરી દિવ્ય જ્ઞાન, દિવ્ય વાણી અને દિવ્ય દ્રષ્ટિનું પ્રદાન કર્યું છે. એ દિવ્ય જ્ઞાન, દિવ્ય દ્રષ્ટિ અને વાણી એને પ્રાપ્ત થઈ ને અત્યંત કઠોરતા જ્ઞાત થવાથી જગદીશ્વર શિવ પ્રત્યે ને લાગણી થઈ છે અને મહાદેવની સ્તુતિ કરી છે, પૂજા કરી છે. સંધ્યાને પણ પ્રસન્નતા થઈ છે કે મારી તપશ્ચર્યા સિદ્ધ થઈ. મહાદેવે કહ્યું છે કે બોલ સંધ્યા, શું તારી ઈચ્છા છે? ત્યારે સંધ્યાએ મહાદેવની સમક્ષ 3 વરદાન માંગ્યા છે. પહેલું વરદાન, હે દેવેશ્વર, આ આકાશ, પૃથ્વી આદિ કોઈ પણ સ્થાનમાં જે કોઈ પણ પ્રાણીઓ છે, એ બધાને બધા જ જન્મની સાથે કામયુક્તથી મુક્ત ન થઈ જાય, કામ ભાવથી યુક્ત ન થઈ જાય. જન્મની સાથે જ કામના ન આવે ને, એ પેલું મારે વરદાન જોઈએ છે. મારી સકામ દ્રષ્ટિ ન પડે. કોઈ જગ્યાએ જન્મ લઈ કોઈ પણ બાળક કે કોઈ પણ પ્રાણીનો જન્મ થાય, એની અંદર સકામ દ્રષ્ટિ ન આવે, કામ ભાવ ન આવે. પેલું વરદાન મારે આ જોઈએ છે. બીજા વરદાનમાં માગ્યું છે, કોઈ પતિ સિવાય જે કોઈ પણ પુરુષ મને સકામ ભાવથી જુએ, એના પુરુષત્વનો નાશ થઈ જાય, એ વરદાન જોઈએ છે. ભગવાને તથાસ્તુ કહ્યું છે. ત્રીજું વરદાન માગતા કહ્યું છે, પ્રાણીઓમાં જીવનમાં મુખ્યતઃ 4 અવસ્થા હોય છે. આપણી 4 અવસ્થા છે. શૈશવ અવસ્થા, બીજી કૌમાર અવસ્થા, ત્રીજી યૌવાવસ્થા અને ચોથી વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થાની અંદર ત્રીજી અવસ્થા પ્રાપ્ત થતા દેહધારી જીવ કામયુક્ત થાય. પણ પહેલી 2 જે અવસ્થા છે, એ અવસ્થાની અંદર કોઈ કામ ભાવના આવે નહીં. મારે આ જોઈએ છે. આપ્યું છે, વરદાન આપેલું છે. અને મહાદેવે કહ્યું કે તારી જે તે માગ્યું એ હું તને પ્રદાન કરું છું. હવે તારી એક ઈચ્છા હતી કે આ દેહને ભસ્મીભૂત કરવાનો છે, તો તું અહીંથી મેઘાતિથી ને ત્યાં એક યજ્ઞ ચાલી રહ્યો છે, તું ત્યાં જા અને તારા શરીરનો અગ્નિની અંદર હોમી દે. ત્યાં તું યજ્ઞની અંદર હોમવા માટે જઈશ, કોઈ તને નિરખી શકે, તને જોશે નહીં. પણ જ્યારે તું ત્યાં જાય છે, જે કોઈ પણ સ્વયં તું તારા મનની અંદર જે કોઈને સ્વામી તરીકે બીજા જન્મે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, તો એને હૃદયની અંદર ધારણ કરીને એનું ચિંતન કરતા કરતા
શરીરનો તું ત્યાગ કરજે, અગ્નિની અંદર હોમી દઈશ, તારી ઈચ્છા પૂર્ણ થશે. મહાદેવે આ કહ્યું છે. ત્યારે આ સંધ્યા મેઘાદિતિને ત્યાં વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિ, ઋષિઓની ઉપસ્થિતિની અંદર જે યજ્ઞ ચાલી રહેલો છે એ યજ્ઞની અંદર જઈ મનની અંદર જેવા સ્વામીની ઈચ્છા રાખવાની હતી એનો વિચાર કરતા કરતા અગ્નિની અંદર એને દેહત્યાગ કર્યો છે. એ બીજા જન્મે મેઘાતિથિને ત્યાં અરુંધતી તરીકે પ્રગટ થયા છે. અને અરુંધતી શબ્દનો પણ અર્થ સમજવાનો. અરુંધતી, જે કોઈ પણ યજ્ઞ કરી રહેલા છે ને એ યજ્ઞ કાર્યને, સત્કાર્યને અટકાવતી નથી, રૂંધતી નથી, એ અરુંધતી છે. આપણે અહીંયા તકલીફ શું છે? ઘણી વખતે ભાઈને કે બેનની ઈચ્છા થાય કે આવું સત્કાર્ય થઈ રહ્યું છે ને, આપણે એમાં સહભાગી થઈએ. પતિની ઈચ્છા હોય, પત્ની કહે છે કે રહેવા દો ને, મારાથી બેસાતું નથી કરવું. પતિની ઈચ્છા છે, પત્ની સાથ આપતી નથી, એના વિકાસને એને અવરોધે છે, અટકાવે છે. ઘણી વખત પત્નીની ઈચ્છા હોય પણ પતિ પાસે સમય ન હોય એટલે એ ના પાડે કે ના કરવું હોય પણ હું સાથે નહીં આવું. ના, પણ તમે સાથે આવો તો જ આ કરવું છે. ના, હું નહીં આવું, રવા દે. વિકાસ થતો રૂંધ્યો. આ અરુંધતીએ યજ્ઞ કાર્ય છે, સત્કાર્યને જે કોઈ પણ કરી રહ્યું છે એને રૂંધતી નથી, એ અરુંધતી છે. જ્યારે સંધ્યાએ દેહત્યાગ કરી રહી હતી એ વખતે સંધ્યાના મનની અંદર બીજો જે જન્મ લો એમાં પતિ તરીકે વશિષ્ઠ મુનિને એને મનથી સ્મરણ કરેલું હતું. એનું જ ચિંતન કરતા કરતા એને દેહત્યાગ કર્યો હતો. એ અરુંધતીએ મેઘાતિથિને ત્યાં જન્મ લીધો અને એના લગ્ન થયા છે વશિષ્ઠ મુનિ સાથે. બોલો નમઃ શિવાય. આ કથા હું તમને કેમ કહી રહ્યો છું? ગઈકાલે જ દાદા અને અરવિંદભાઈ અમે રાત્રે બેઠેલા હતા, ભજન ચાલતા હતા, એ વખતે મેં વાત કરેલી હતી. ઘણી વખત કથાની અંદર ભાઈઓ આવે કે બહેનો આવે કે અમારા વડીલ નું શરીર શાંત થઈ ગયું છે, એમનું મૃત્યુ થયું છે, મહારાજ ખબર ન પડે કઈ યોનિમાં ગયા હશે. 84 લાખ યોની છે, ખબર ક્યાંથી પડે? અને ખબર એને જ પડે જે ગયો છે. પણ શાસ્ત્રની અંદર પ્રમાણ મળે છે કે એ ક્યાં ગયા છે, કઈ યોનિમાં ગયા છે, એ આપણને અંદાજ અહીંથી મળે છે. આ સંધ્યાનું ચરિત્ર તમે જુઓ શિવ મહાપુરાણની અંદર. મહાદેવે કહેલું હતું કે જ્યારે તું શરીર છોડે ત્યારે તારા મનની અંદર જે વિચારો છે, જેવા વિચારો કરતા કરતા તમારો દેહત્યાગ થશે ને, બીજો જન્મ એ યોનિમાં થશે. એટલે હવે આપણે નક્કી કરવું છે કે હવે શું થવું છે. મનુષ્ય યોનિમાં આવવું છે, મુક્તિ જોઈતી હોય તો બીજા કોઈનું ધ્યાન રાખવાનું નથી, ખાલી ભગવાનનું જ નામ લેવાનું છે. કારણ કે ગીતાની અંદર ભગવાને કહ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. અંતકાલે તું મારું નામ લઈશ, તારી મુક્તિ ઓહો લઈ લઈશું. બાપજી આવશે, આવે. અમોઘો મનુષ્યને ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તું ભજીને ને ગીરતાર, ભાઈ તું ભજીને ને ગીરતાર.
ખાસો જમનામાં ખાસો જમનામાં અરે ભાઈ તું ભજી લેને કીર્તા ભાઈ તું ભજી લેને કીર્તા. એટલા માટે કહ્યું અંતકાલે ચ મામેવ સ્મરેન મુક્ત્વા કલેવરમ. છેલ્લા સમય, છેલ્લો શ્વાસ હોય એ વખતે તું મારું નામ લેજે, મુક્તિ મળે. પણ છેલ્લા સમયે ભગવાન યાદ આવે ક્યારે? જીવનભર જો પરમાત્માનું નામ લીધું હોય ને તો યાદ આવે સાહેબ, બાકી યાદ આવે ના આવે. આ ભજન કરો છો, સત્સંગ કરો છો, આ તમે પુણ્યનું ભાથું તો છે, પણ છેલ્લા સમય જ્યારે બધા કહે છે કે 10 મિનિટ પેલી ફિલ્મ ચાલે છે આખા જીવનની, એની અંદર આમ ઝબકારા થતા હોય ને, આ ઝબકારા કયા છે? આ સત્સંગ કર્યો છે, આ ભજન કર્યું છે, આ કથાનું શ્રવણ કર્યું છે, એ સમયે આ ઝબકારા થઈ રહેલા છે. એ વખતે મનની અંદર વિચાર આવે કે આ ઝબકારા કયા છે? અરે હા, મેં ભગવાનનું નામ લીધેલું હતું. એ વખતે જો એ નામ લેવાઈ જાય તો મુક્તિ. તમારે કઈ યોનિમાં જવું છે, કેવો જન્મ લેવો છે, એ નક્કી તમે કરો છો, તમારું કર્મ કરે છે. સંધ્યાનું ચરિત્ર બતાવે છે. જે કોઈ પણ જગ્યાએ જન્મ લેવો હોય, જે કોઈ પણ યોનિમાં જન્મ લેવો હોય ને, ત્યારે એની તૈયારી જાતે કરવાની છે. છેલ્લા સમય તમારા મનની અંદર એ જ વિચાર હોવો જોઈએ. પણ આખી જિંદગી રૂપિયો પૈસો દોડા દોડ કરી છે, શાંતિથી કોઈ જગ્યાએ બેઠા જ નથી. જેમ પેલું હડકાયું કૂતરું દોડે એમ દોડા દોડ કર્યું છે. બીજો જન્મ એવો જ આવશે, કોઈ જગ્યાએ શાંતિથી બેહત નહીં. જે કંઈ પણ આપણે જે જન્મ લે, કારણ કે આ મનુષ્ય દેહ છે ને બહુ મોંઘો છે સાહેબ. 84,93,99,999 યોનિમાંથી પસાર થતો કેટલા પુણ્ય કરતો આવ્યો છે, ત્યારે એને મનુષ્ય દેહ મળ્યો. અને આપણે આવીને કર્યું શું? દેવ યોનિમાં જવું છે તો દેવ જેવા વિચારો કરો. અસુર યોનિમાં જવું છે, અરે દેવ જેવા વિચાર નહીં કરો તો અસુર યોનિ તો છે જ. મહેનત શેના માટે છે? દેવ યોનિ માટે. દેવ બનવું હોય એના માટે પ્રયત્ન કરવાનો છે, એના માટે મહેનત કરવાની છે, એના માટે સત્સંગ કરવાનો છે, એના માટે ધર્મથી જોડાવાનું છે, એના માટે મંદિરમાં જવાનું છે, એના માટે પૂજા કરવાની છે, અર્ચન કરવાનું છે, યજ્ઞ યાગાદી કર્મ કરવાનું છે. તો દેવ યોનિમાં જવાનું છે. આમાંથી કઈ નહીં કરો તો પછી પેલું તો છે જ. આઈ બેટા ચાલ, ત્યાં સંખ્યા મોટી છે. નક્કી કરો ક્યાં જવું છે. સંધ્યાનું ચરિત્ર માટે મેં તમને કહ્યું છે. અને શ્રીમદ ભાગવતની અંદર ભરતજીનું ચરિત્ર, જડ ભરતનું ચરિત્ર જ્ઞાની છે. આશ્રમ બનાવ્યો, આશ્રમમાં જઈને તપશ્ચર્યા કરે છે. પણ તપશ્ચર્યાને કરી રહેલા હતા, એક હરણના બચ્ચાને બચાવ્યું છે. આ હરણના બચ્ચાની અંદર સતત ચિંતન હરણના બચ્ચાનું થવા માંડ્યું. જ્યારે દેહ પડ્યો એ વખતે પણ મનની અંદર હરણ જ હતું. તો બીજો જન્મ શેમાં થયો? હરણ યોનિમાં થયો. આપણા વડીલ કે આપણે જ્યારે મૃત્યુ પામીશું ત્યારે કઈ યોનિમાં જઈશું એ આપણે નક્કી કરીએ છીએ. અહીંયા પુરવાર થાય છે, આ ગ્રંથો બતાવે છે. નક્કી કરો. માટે કહ્યું છે કે સત્સંગમાં જાઓ. દરરોજ અનુભવ કરવાનો, દરરોજ પ્રેક્ટિસ કરવાની છે. પછી એની આદત પડી જશે. કહું છું ધીરે ધીરે છોડતા બહાર આવશો ને પછી એમ થશે કે સાલું
આ 70 વર્ષે છોડ્યું ને એ વખત એના કરતા વનની અંદર પ્રવેશ કરીને છોડ્યું હોત તો, પણ આ 70 વર્ષે છોડ્યું છે, પણ હવે એક જગ્યાએ મન સ્થિર થતું નથી. કારણ બાપજી બેસાતું નથી, કમરના દુખાવા, આ ઢીચણના દુખાવા જેવા બેસીએ ને એટલે આ દુખાવો કળતર એવી થાય છે ને, મન સ્થિર થતું જ નથી. આના કરતા જ્યારે સારું હતું એ વખતે છોડ્યું હોત તો ગયું, સમય ગયો. જીવનની અંદર કોઈ જગ્યાએ યુટર્ન નથી. રસ્તા ઉપર જતા હોઈએ, મહેસાણાથી ભરૂચ કે નિકોરા આવતા હોઈએ અને થોડા આગળ નીકળી જઈએ સુરત બાજુ, અરે કોઈને અરે ભાઈ અમારે નિકોરા જો, અરે નિકોરા તો થોડું 20 કિલોમીટર તમે આગળ આવી ગયા, એમ હાઈવે છે, પાછું વળવાની કોઈ જગ્યા, હા 1 કિલોમીટર આગળ જશો ત્યાં યુટર્ન છે, યુટર્ન લઈ અને પાછા 20 કિલોમીટર જાઓ, નિકોરા આવી જશે. પ્રવાસ દરમિયાન કોઈ જગ્યાએ કદાચ રસ્તો બદલાઈ ગયા કે ભૂલી ગયા તો ત્યાં યુટર્ન છે. જીવનની અંદર કોઈ જગ્યાએ યુટર્ન નથી. જે ગયું ગયું, જો પાછા કહે છે ગયું, પણ છોડતા નહીં બાપજી. અનુભવ કરો, ખરેખર આનંદ છે સાહેબ. સંધ્યાનું ચરિત્ર બતાવે છે. ખૂબ સુંદર વાત છે. એના પછી દક્ષ પ્રજાપતિને ત્યાં, દક્ષ પ્રજાપતિએ માં જગદંબા એમના ઘરે પ્રગટ થાય એના માટે તપશ્ચર્યા કરી છે. 3000 વર્ષ સુધી બ્રહ્માજીએ કહ્યું એ મુજબ દક્ષ પ્રજાપતિએ તપશ્ચર્યા કરી છે. અને તપશ્ચર્યાને અંતે દક્ષ પ્રજાપતિ ની ઉપર શિવા એટલે શક્તિ પ્રસન્ન થયા છે અને પ્રત્યક્ષ દર્શન આપ્યું છે. એ શક્તિ કોણ છે? એ પ્રગટ થઈ છે અને દર્શન આપ્યું છે. ત્યારે દક્ષ પ્રજાપતિએ કહ્યું કે દેવી, મારા તરે પુત્રી તરીકે આપ અવતાર ધારણ કરો. ત્યારે દક્ષે જે પ્રમાણે કહ્યું છે ત્યારે માં બ્રહ્માજી કહે છે કે એ શિવા શક્તિએ કહ્યું છે કે હે દક્ષ પ્રજાપતિ, તારી તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ હું પ્રગટ થઈ છું. તારી જે કોઈ પણ ઈચ્છાઓ એ પૂર્ણ કરીશ. તારી પત્નીના ગર્ભથી તારે ત્યાં પુત્રી તરીકે અવતરીશ. પણ મારું એક પ્રણ છે, પુત્રી તરીકે અવતરીશ, પણ મારી એક વાત સાંભળ, ધ્યાન રાખવા જેવું છે. શું કહ્યું છે? તમે એને સત્ય સમજો, મિથ્યા ન માનો. હું જે કહી રહ્યું છે ધ્યાનથી સાંભળજો. ક્યારેક પણ કોઈક વખતે મારા પ્રતિ તમારો આદર ઘટી જશે ને, તો એ વખતે હું મારા શરીરનો ત્યાગ કરીશ અને પોતાના સ્વરૂપની અંદર લીન થઈ જઈશ. મારું આ કથન સત્ય છે. અને આપણે જોઈએ છે કે દક્ષ પ્રજાપતિને ત્યાં સતી તરીકે માં જન્મ્યા, જન્મ લીધો, લગ્ન શિવ સાથે થયા અને શિવ અને દક્ષ પ્રજાપતિ વચ્ચે જે સંબંધ વણસ્યો છે અને યજ્ઞનું આયોજન કર્યું છે ને સતી ગયા. સતી પ્રત્યેનો ભાવ થોડો ઘટ્યો, સતીએ દેહ ત્યાગ કર્યો છે. એ કથા આવે છે. તો અહીંયા જન્મ લેતા પહેલા દક્ષ પ્રજાપતિને માએ કહેલું છે હું તારે ત્યાં જન્મ લઈશ, પણ મારી વાત ધ્યાનથી સાંભળજે અને હું જે કહું છું એ કથન સત્ય છે. કહ્યું એ ક્યારેય પણ કોઈક વખત તમારો મારા પ્રતિ આદર ઘટી જશે ને, તો હું આ શરીરનો ત્યાગ કરીશ. દક્ષ પ્રજાપતિએ વાતને સ્વીકારી છે. વીરણી સાથેના દક્ષ પ્રજાપતિના લગ્ન થયા એની કથા છે. એનાથી મૈથુન ધર્મથી પ્રજા ઉત્પત્તિ
અનુસાર વેરિણી પ્રજાપતિને ત્યાં પુત્રી સાથે વિવાહ કર્યો. વેરિણીને ગર્ભવતી પ્રજાપતિ દક્ષને ત્યાં 10,000 પુત્ર ઉત્પન્ન થયા છે. જે પુત્રો છે હર્યશ્વ તરીકે ઓળખાયા છે. આ બધા જ પુત્રો જ્યારે મોટા થાય બહુ જ્ઞાની છે, વિદ્વાન છે. એ જ્ઞાનની પ્રાપ્તિ માટે પશ્ચિમ દિશા તરફ ગયા છે. નારાયણ સરોવર પાસે ગયેલા છે, ત્યાં તપશ્ચર્યા કરી છે અને વૈરાગ્ય ભાવ જાગૃત થયેલો હતો. સંન્યાસ લેવાનો હતો, પણ દક્ષ પ્રજાપતિએ કહ્યું કે જ્ઞાન લઈ પાછા તમે સંસારમાં આવજો. પણ નારાયણ સરોવર ની બાજુમાં નારદજી ત્યાં બિરાજમાન છે. આર્યશ્વ 10,000 પુત્રો જે જ્ઞાનની પ્રાપ્તિ માટે આવેલા હતા, એમને વૈરાગ્ય ભાવનું જ્ઞાન આપ્યું છે. વૈરાગ્યનું જ્ઞાન આપી દીધું છે, સાંસારિક જ્ઞાન નહીં આપ્યું, વૈરાગ્યનું જ્ઞાન આપ્યું છે. આ વૈરાગ્યનું જ્ઞાન લઈ આ હર્યશ્વ જે 10,000 પુત્રો હતા એમને થયું કે સંસાર અસાર છે. 10,000 પુત્રોએ પ્રણ લીધો, અમારે સંસારમાં જવું નથી. આ 10,000 હર્યશ્વના જે છે એમને બધાએ દીક્ષા લઈ લીધી, સંન્યાસી થઈ ગયા અને વનની અંદર તપશ્ચર્યા કરવા માટે જતા રહ્યા છે. સમય થયો, પુત્રો આવ્યા નહીં. ત્યારે દક્ષ પ્રજાપતિને થયું કે મેં મારા પુત્રોને જ્ઞાનની પ્રાપ્તિ માટે મોકલ્યા, આવ્યા કેમ નહીં? તપાસ કરાવડાવી, ખબર પડી છે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, વૈરાગ્ય ભાવ જાગૃત થયો છે, સંસારને છોડીને વનની અંદર તપશ્ચર્યા કરવા માટે ગયા છે. દક્ષે પુનઃ પંચજન કન્યા આસંકી ના ગર્ભથી શબલાશ્વ નામના 1,000 પુત્રોને પ્રગટ કર્યા છે, ઉત્પન્ન કર્યા છે. પિતાનો આદેશ મેળવી આ પુત્રો પ્રજા સૃષ્ટિ માટે દ્રઢપૂર્વક પ્રતિજ્ઞા પાલનનો નિયમ લઈ જ્ઞાન પ્રાપ્તિ માટે પશ્ચિમ દિશા તરફ ગયેલા છે. નારાયણ સરોવર પાસે ગયા, ત્યાં તપશ્ચર્યા કરી છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ત્યાં પણ નારદજી હતા જ. નારદજી બેઠા છે કે આવવા દે, જે આવે એને વૈરાગ્ય ભાવનું જ્ઞાન આપી એને સંસારથી વિમુખ કરી દે છે. આ શબલાશ્વ પુત્રોને પણ વૈરાગ્યનું જ્ઞાન થયું છે, એમને પણ સંસાર અસાર લાગ્યો છે. એ પણ સંસારમાં આવ્યા નહીં, વનની અંદર જ ગયા અને તપસ્યા સંન્યાસી જીવન જીવવા લાગ્યા છે. પણ દક્ષ પ્રજાપતિને કહ્યું કે આ શબલાશ્વ મારા પુત્રો 1,000 પુત્રો ગયા છે, એ હજુ પાછા કેમ નહીં આવે? તપાસ કરાવડાવી છે, ખબર પડી. આ વૈરાગ્યનું જ્ઞાન આપ્યું છે કોણે? ખબર પડી છે કે નારદે આપ્યું છે. દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો છે અને ક્રોધના આવેશની અંદર એમને નારદજીને શાપ આપી દીધો છે. જ્યારે પુત્ર હોય ને, પુત્ર તરીકે જન્મ લે ત્યારે એને 3 ઋણની અંદરથી એને પહેલા બહાર નીકળવું પડે છે, પછી એ સંન્યાસી બની શકે છે. ઋષિ ઋણ, યજ્ઞ ઋણ અને પૂજા વગેરેથી દેવ ઋણ, પુત્ર ઉત્પાદનથી પિતૃ ઋણ અને ઋષિ ઋણ આ પહેલા ચૂકવવું પડે છે. એ પૂર્ણ થયા બાદ તમે સંન્યાસ લઈ શકો છો. પણ તમે આમાંનું કંઈ ચૂકવતા નથી અને સંન્યાસ જો લેશો ને તો એ સંન્યાસ લીધા બાદ પણ તમને મુક્તિ નહીં મળે. દક્ષ પ્રજાપતિએ કહ્યું છે. આ 3 ઋણ ઉતાર્યા વિના જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, ઈચ્છા મનમાં રાખી માતા પિતાને છોડી ઘરમાંથી નીકળી જાય અને સંન્યાસી બનશો ને તો અધોગતિ પામશો. કારણ કે માતા પિતાએ જન્મ આપ્યો છે તો પહેલું તો માતૃપિતૃ ઋણ રહે છે કે માતા પિતાની સેવા કરવી. અને આપણે છેલ્લા 500,000 વર્ષની અંદર જોઈએ કે શંકરાચાર્ય જ્યારે આ ધરા ઉપર પ્રગટ થયા, એમને સંન્યાસ લીધો, એમને માતાની સેવા હતી.
સંન્યાસ લીધા બાદ પણ એમને કહેલું હતું કે માં હું સંન્યાસ લઉં છું પણ તું મને યાદ કરીશ, અંતિમ સમય હું તારી પાસે આવીશ. શંકરાચાર્યનું ચરિત્ર વાંચો. સંન્યાસી બન્યા બાદ પણ જ્યારે માતાની છેલ્લી અવસ્થા હતી અને એ ભારત ભ્રમણ કરી રહેલા હતા અને ત્યાં એમને ખબર પડી છે કે માં મને યાદ કરી રહી છે, તરત જ માતાની પાસે આવી ગયા છે, માતાની સેવા કરી છે. માતાનું મૃત્યુ થયું, એની બધી જ ક્રિયા કરી અને પછી ગયેલા છે. ત્યારે શંકરાચાર્યને આપણે મહાન, એમને ભગવાન કહીએ છીએ, જેને આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણા હિન્દુ ધર્મને બતાવવા માટે 4 દિશામાં 4 મઠની સ્થાપના કરી છે. અહીંયા કહ્યું છે પિતૃઋણની અંદરથી મુક્ત થયા પહેલા તમે સંન્યાસ લેશો, અધોગતિને પામશો, તમારી મુક્તિ નહીં થાય. અહીંયા કહ્યું છે. અને દક્ષ પ્રજાપતિએ નારદજીને શાપ આપ્યો છે કે તમે આજે કાર્ય કર્યું છે એ બદલ હું તમને શાપ આપું છું કે આજ પછી તમે કોઈ જગ્યાએ સ્થિર બેસી શકશો જ નહીં, કારણ કે તમે બધાનું બગાડવાનું જ કામ કર્યું છે. કોઈ જગ્યાએ તમે સ્થિર નહીં રહી શકો. અને આપણે જોઈએ છીએ નારદનું કોઈ ઘર જ નથી, એ ફરતા જ હોય, વિચરણ કરતા જ હોય. દક્ષનો શાપ છે. જ્યારે દક્ષ પ્રજાપતિને શિવા એટલે શક્તિએ કહ્યું કે હું તમારે ત્યાં દીકરી તરીકે જન્મ લઈશ, આ બાજુ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી મહાદેવને મનાવવા માટે નીકળ્યા છે, કારણ કે તૈયાર તો કરવા પડે ને. શક્તિ તૈયાર છે પણ શિવ તૈયાર હોવા જોઈએ ને, કારણ કે એ તો સતત ધ્યાનમાં જ રહેવા વાળા છે. એમને કહ્યું છે કે કઈ વાતો નહીં, હું કરીશ. મહાદેવને પ્રસન્ન કર્યા છે. મહાદેવની સમક્ષ કહ્યું કે આપના માટે પાત્ર તૈયાર જ છે, જો તમે હા પાડો તો. ત્યારે મહાદેવે પણ કહ્યું છે કે હું લગ્ન કરીશ, પણ અમુક નિયમ પણ મારા પણ છે. માગ્યું છે કે હું લગ્ન કરીશ, પણ એક વાત ધ્યાન રાખવાની છે કે જે સ્ત્રી સાથે લગ્ન કરું એ સ્ત્રીને મારા ઉપર, મારા વચન પર વિશ્વાસ હોવો જોઈએ, અને જે દિવસે એને મારા ઉપર, મારા વચન ઉપર અને મારા ઉપર અવિશ્વાસ થશે ને ત્યારે હું એનો ત્યાગ કરીશ. આ શિવે પણ કહ્યું છે. આ સદાશિવની ધર્મ પત્ની તરીકે જે ઉમા છે એ જગતનું કાર્ય સિદ્ધ કરવા માટે ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થયા છે. સરસ્વતી અને લક્ષ્મી તરીકે પણ એ જ પ્રગટ થયા છે. શક્તિ તો એક જ છે, પણ શક્તિ કોઈને એક સાથે આપવી પડે તો વિષ્ણુને લક્ષ્મીજી આપ્યા છે, બ્રહ્માજીને સરસ્વતી આપ્યા છે, અને ઉમા જે છે મહાદેવ સાથે રહ્યા છે. શિવ ના લગ્ન થયેલા છે એ કથા છે, પણ આપણી પાસે સમય પણ એવો છે. મારે જે કહેવું છે એવું તમને કહું છું. આ દક્ષની દીકરી સાથે, સતી સાથે મહાદેવનો વિવાહ થયો ને, કે એ વિવાહ થયો એ પહેલા સતીએ તપશ્ચર્યા કરી છે. મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરવી અત્યંત જરૂરી છે. માટે આપણે પણ જ્યારે દીકરી કુંવારી હોય ને ત્યારે સારો પતિ મળે ને માટે આપણે વ્રત કર્યા છે. કયા કયા વ્રત કર્યા છે? જયા પાર્વતીનું વ્રત કર્યું છે, પછી ચોખા કાજરી, આ બધા વ્રત કર્યા બાદ જે મળ્યા છે હારા મળ્યા છે ને, કેજો બેનો, એટલે ખબર પડે અહીંયા જ છે.
તપશ્ચર્યા કરી છે, અને તપશ્ચર્યાને અંતે મહાદેવ પ્રસન્ન થયા છે અને સતીનો અંગીકાર કર્યો છે, એનો સ્વીકાર કર્યો છે. પણ યાદ રાખજો, લગ્ન કરતા પહેલા સતીએ જન્મ લેતા પહેલા પણ પોતાનો જે ભાવ હતો એ પિતાને વ્યક્ત કર્યો છે. મહાદેવે લગ્નની હા પાડી એ પહેલા એમને પણ કહ્યું છે કે હું લગ્ન કરીશ, પણ શરત એક છે, એને મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને જે દિવસે વિશ્વાસ તૂટ્યો એ સમયે હું એનો ત્યાગ કરીશ. સતી સાથે મહાદેવના લગ્ન થયા છે. લગ્ન થયા બાદ તો લખ્યું છે એમનું જીવન ખૂબ સુંદર રીતે વ્યતીત થઈ રહેલું છે. પ્રસન્નતાથી એમનું દાંપત્ય જીવન ચાલી રહેલું છે. પણ સતી જે છે ને એ થોડા પ્રશ્નો બહુ કરે છે. જે ચતુર હોય ને પ્રશ્નો બહુ કરે. પણ શાસ્ત્રની અંદર એવું કહેવાય છે બહુ પ્રશ્નો કરીએ એટલે વિદ્વાન નથી કહેવાતા. અનુભવ પણ એવું કહે છે કે શિવ મહાપુરાણ છે કે ભાગવતની કથા હોય, અનુભવ તમે પણ કરજો, મારો તો અનુભવ છે, કોઈ પણ તમારા પ્રશ્નો હોય, શિવ પુરાણને લગતા, રામચરિતની માનસને લગતા, ભાગવતને લગતા, પોતાના જીવનના, પોતાના પરિવારને લગતા કોઈ પણ પ્રશ્ન તમારી મનની અંદર હોય, એ પ્રશ્ન ખાલી તમે કાગળમાં લખીને એ કાગળ તમારી પાસે મૂકી રાખો. અને 7 દિવસની જે કથા છે, જે કોઈ પણ કથા છે, એ કથાનું શ્રવણ કરવા માટે બેસો. 7 દિવસની કથાને અંતે તમે જે પ્રશ્નો લખીને તમે તમારી પાસે રાખેલા છે ને એ પ્રશ્નોના મોટા ભાગે જવાબ એ કથાની અંદરથી તમને મળી જશે. બોલો નમઃ શિવાય. આટલી ભગવાનની કૃપા છે. પણ બહુ પ્રશ્નો નહીં કરવા એવું ભાગવત કહે છે, શિવ મહાપુરાણ કહે છે. દક્ષ નો મતલબ થાય છે ચતુર, કુશળ. એમને પોતાના જ્ઞાનનું બહુ અભિમાન હતું. દીવાની જેમ ઉપર જેમ કાળશ લાગે તેના જેવું એમનું જ્ઞાન હતું. રામચરિત માનસમાં જ્ઞાન, એ જ્ઞાનના દીપકની વાત છે, એ જ્ઞાનદીપ છે. જ્ઞાન હોય એ જ્યોત છે, પણ એ જ્યોત હોય ને એની અંદરથી કાળાશ પણ નીકળે છે. અને એ જે કાળાશ છે ને એ અભિમાન છે. જ્ઞાનદીપ છે, જ્ઞાનરૂપી દીપનું પ્રજ્વલન થઈ ગયું, પણ એનો વ્યક્તિને જો અહંકાર હોય, એનું જો અભિમાન હોય ને તો એ જ્ઞાન નુકસાનકારક છે, તકલીફ આપનારું છે. એવી જ રીતે સતી એ દક્ષની દીકરી છે, એ પણ ચતુર છે. એને પણ ભોલેનાથ ભગવાન મહાદેવની પણ વાત માની નથી. આગળ વાત આવશે. ચતુર બાપની બેટી છે, જલ્દી એ કોઈ વાત ઉપર વિશ્વાસ ન કરે એવી છે. સતીએ તપશ્ચર્યા કરી છે, દેવતાઓએ શિવનું સ્તવન કર્યું. શંકર મહાદેવ ભગવાન એની પાસે ગયા છે, તપશ્ચર્યાથી પ્રસન્ન થયા, એમની સાથે લગ્ન કર્યું છે. વર માગવા કહ્યું છે કે તમે મારા પતિ તરીકે આવો. એ આખી કથા આપણે જે કહ્યું એના પછી આ સતી એ બીજું કોઈ નહીં. સતી એ કોઈ બીજું કોઈ નથી, મતિ છે, બુદ્ધિ છે. અને બુદ્ધિ જે છે ને, જેનું જ્ઞાન હોય ને એને બુદ્ધિ કોઈ પણ વાત ઉપર તરત વિશ્વાસ ન કરે. ત્યારે એને પ્રશ્ન પૂછેલા છે.
જિજ્ઞાસા જાગૃત કરવા માટે એ સતત પ્રશ્નો પૂછતી રહે છે. અને પ્રશ્ન પૂછે કોણ? હું તો કહું છું, જેનામાં જ્ઞાનનું અભિમાન હોય ને એ જ વધારે પ્રશ્નો કરે. આ મતિ એ જ સતી તરીકે આવેલા છે. માટે જે એક શ્લોક હું બોલું છું ને, આત્મા ત્વમ ગિરિજા મતિ. વિશ્વાસ સ્વયં મહાદેવ એ ઉપદેશ કરે છે. આવી ખૂબ સુંદર રીતે એમનું દાંપત્ય જીવન વ્યતીત થઈ રહેલું છે. એક વારની કથા આવે છે જે રામચરિત માનસમાં છે કે એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહે સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાણી. કૈલાસ પર્વત પર શિવને સતીએ બહુ પ્રશ્નો કરેલા છે. એક વખત મહાદેવની ઈચ્છા થઈ અને એ પર્વત ઉપરથી નીચે શ્રોતા બનવાની ઈચ્છા થઈ છે. અને કુંભજ ઋષિને ત્યાં, અગત્ય ઋષિને ત્યાં કથાનું શ્રવણ કરવા માટે, રામ કથાનું શ્રવણ કરવા માટે એમની ઈચ્છા થઈ છે. શિવ મહાદેવ જે છે એ સતીને લઈ અને કથાનું શ્રવણ કરવા માટે કુંભજ ઋષિને ત્યાં આવ્યા છે. એ સમય લગભગ શિયાળાનો લાગે છે. કારણ શિયાળાનો સમય હોય ને ત્યારે હિમાલયની તળેટીની અંદર રહેલા જે ઋષિમુનિઓ જે તપશ્ચર્યા કરી રહેલા છે એ બધા તપસ્યા, કારણ કે ઠંડી બહુ હોય, એ જગ્યા છોડી અને મેદાની પ્રદેશની અંદર એ સાધના કરવા માટે આવે છે, વિચરણ કરવા માટે આવે છે. એ જ સમય શિવ અને પાર્વતી બંને આ કુંભજ ઋષિને ત્યાં રામની કથાનું શ્રવણ કરવા માટે આવે છે. શ્રોતા બનીને આવે છે. વક્તા તો છે જ, પણ વક્તાને પણ ક્યારેક શ્રોતા બનવાની ઈચ્છા થાય, પણ બને ત્યાં સુધી આવો સમય ઓછો મળે. કારણ કે જ્યાં જઈએ ત્યાં તરત જ માઇક આપી દેવામાં આવે કે જરા તમે થોડું કોને આજના વિષયને લગતું, અરે સાંભળવા માટે આવ્યા છીએ, ના તમે બોલો. મહાદેવને શ્રોતા તરીકે કથા સાંભળવાની ઈચ્છા થઈને કુંભજ ઋષિને ત્યાં આવ્યા. કુંભજ ઋષિ અગત્ય ઋષિને ત્યાં પધાર્યા. આશ્રમમાં પધારેલા જોઈ અગત્ય મુનિને અત્યંત આનંદ થયો છે. એમને ચરણ સ્પર્શ કર્યા છે, વંદન કર્યા છે. મહાદેવની પૂજા કરી છે, સ્તુતિ કરી છે, એમને હાર પહેરાવ્યો છે. આ જોઈ સતીના મનની અંદર થાય છે કે આ શ્રોતાની પૂજા કરે છે. નિયમ તો એવો છે, કથાનું શ્રવણ કરવા માટે જઈએ ત્યારે શ્રોતા જે છે એ વક્તાને હાર પહેરાવે, એને વંદન કરે. અહીંયા તો વક્તા જ શ્રોતાને વંદન કરે છે, કઈ ભલીવાર હશે નહીં. આ સતીના મનની અંદર આ વિચારો આવી રહેલા છે કે આ શું કથા કહેવાના છે. જે શ્રોતા તરીકે આવેલા અમને વંદન કરે છે. કુંભજ ઋષિએ ખૂબ સુંદર રીતે કથાનું શ્રવણ કરાવ્યું છે. આ કથાનું શ્રવણ કરતા મહાદેવને અતિ પ્રસન્ન થઈ. કથા બંને જણ સાંભળવા માટે બેઠેલા છે, પણ સાંભળી એક જ વ્યક્તિએ છે. મહાદેવે જ કથા સાંભળી. સતીનું ધ્યાન કથામાં હતું જ નહીં, કારણ કે એ સતત એ જ વિચારી રહેતા આની કથામાં શું હશે. રામ કથા મુનિ મદ બખાની સુની મહેશ પરમ સુખ પામી. મહાદેવની અતિ પ્રસન્નતા થઈ છે, સુખ થયું છે કે હાશ, મને મારા આરાધ્યની કથાનું શ્રવણ કરવાનો મને લાવો મળ્યો. કથાની પૂર્ણાવતી બાદ અગત્ય મુનિ ફરીથી મહાદેવની પૂજા કરી છે કે પ્રભુ તમે મારા મુખે કથાનું શ્રવણ કર્યું, હું કેટલો ભાગ્યશાળી છું. અગત્ય મુનિ
ની આ સરળતાને આ સતી એમ માની બેઠા, આની અંદર કઈ ભલીવાર નથી. કથાનું શ્રવણ કર્યા બાદ મહાદેવ અને સતી ત્યાંથી મહાદેવ તો રામનું સ્મરણ કરતા કરતા એક વૃક્ષ નીચે જઈ બિરાજમાન થયા છે ને રામનું સ્મરણ કરી રહેલા છે. પણ એ જ્યારે કથાનું શ્રવણ કરવા માટે ગયેલા હતા ને કથા સાંભળી અને નીકળ્યા ને એ વખતે રામજીનું જીવન ચાલી રહેલું હતું. એ વખતે સીતાનું હરણ થઈ ગયેલું હતું અને રામ અને લક્ષ્મણ સીતાની શોધની અંદર વનની અંદર ભટક્યા કરતા હતા, સીતાને શોધી રહેલા હતા. એ વખતે દૂરથી મહાદેવે જોયું કે મારો આરાધ્ય જે વનની અંદર વિચરણ કરી રહેલા છે, ભગવાન શંકરે ત્યાંથી રામજીને વંદન કર્યા છે કે મને આપના દર્શન થયા છે. સતી કહે છે કે આ ભગવાન છે. આ તો રડી રહે, સ્ત્રીના વિરહમાં, પત્નીના વિરહની અંદર એ રડી રહેલા છો ને તમે કહો છો કે એ ભગવાન છે. સતી એ વાત માનવા તૈયાર નથી. સતીને થયું કે લાવ પરીક્ષા લઉં. કહું છું ને, આ સતી એ બીજું કોઈ નહીં, બુદ્ધિ છે. વિશ્વાસ ઉપર પણ એને વિશ્વાસ નથી. શિવ એટલે વિશ્વાસ, એના ઉપર પણ શ્રદ્ધા નથી, એની વાત પણ માન્યા નથી. ત્યારે મહાદેવ કહે છે કે જા જઈને, મારો પરમ આરાધ્ય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે એ માનવા માટે તૈયાર નથી. સતી ગયા છે. હવે સતી ગયા, એ રામ મહાદેવ જે છે એ તો શાંતિથી એક વૃક્ષની નીચે બેસી રામનું ધ્યાન કરી રહેલા, રામ મંત્રનો જપ કરી રહેલા હતા. આ બાજુ સતી એ બંને જે રાજકુમારોના રૂપમાં સાક્ષાત પરબ્રહ્મ છે એની પરીક્ષા કરવા માટે જાય છે. સતીએ સીતાનું રૂપ લીધું છે અને જે માર્ગ પર રામ જઈ રહેલા હતા સામેથી સીતાના રૂપની અંદર સાક્ષાત આ શક્તિ સતી જે છે એ સીતાનું રૂપ લઈ આવી રહેલા છે. લક્ષ્મણે જોયું કે આ તો જગદંબા છે. એમાં સીતાનું રૂપ લઈને કેમ આવી રહેલા છે? લક્ષ્મણજીને ખબર પડી ગઈ કે આ સીતાજી નહીં, આ સાક્ષાત જગદંબા છે, આ સતી છે. વિચાર કરો, રામની સાથે લક્ષ્મણ છે. લક્ષ્મણજીને ખબર પડી ગઈ કે આ સીતા નથી, સતી છે, માતા છે. તો પછી આરાધ્ય એવા રામને ખબર ન પડે? જેની સાથે રહે છે એને જો ખબર પડી જતી હોય તો રામને ખબર ન પડે? લક્ષ્મણજીને થયું અત્યારે બોલાય એવું નથી, કારણ કે હું ત્રીજો વ્યક્તિ તરીકે હું બોલી ન શકું. કશું જ બોલ્યા નથી. જે લીલા થઈ રહી છે એ જોઈ રહેલા છે. થોડાક આગળ ગયા રામજીએ સીતાના રૂપની અંદર આવેલા સતીને જોઈ અને રામે વંદન કર્યા છે કે હે માં, આપ અહીંયા, મારા આરાધ્ય ક્યાં છે? આ જ્યાં બોલ્યા સતી ફસાયા. મેં મારા પતિને વાત ઉપર વિશ્વાસ નહીં કર્યો. એને કહ્યું આજ જે રામ છે એ જ મારા પરમ આરાધ્ય છે. સતી માનવા તૈયાર નથી કે આ તો રડી રહેલા. આરાધ્ય હોય તો સીતાને શોધવા માટે એમને દેર બદર ભટકવું પડે? રડી કેમ રહ્યા છે? અહીંયા જ્યારે રામે કહ્યું કે દેવી, આપ એકલા અહીંયા વનની અંદર કેમ વિચરણ કરી રહેલા છો? મારા પ્રભુ ક્યાં છે? કશું બોલી શકતા જ નથી સતી. ના ના, આ તો અહીંથી
નીકળજે, હું આપના દર્શન કરવા માટે આવી હતી. દર્શન કર્યા છે ત્યાંથી હવે ડરતો હતો. હવે પતિની પાસે જઈને હું શું કહીશ? એમના તો છુપાવાય તો નહીં, પણ કહીશ તો દુઃખ થશે. ત્યાંથી સતી જ્યારે મહાદેવની પાસે આવે છે, મહાદેવે કહ્યું કે સતી પરીક્ષા લઈ આવ્યા? હવે વિશ્વાસ થયો? દર્શન થયા? હા હા. પરીક્ષા કર? ના ના, પરીક્ષા કરવા માટે નહીં, હું તો એમના દર્શન કરવા માટે ગઈ હતી. મહાદેવને ખબર પડી તમે દર્શન નથી કર્યા. દર્શન તો ભલે હું દૂર હતો, મેં દર્શન કર્યા છે, તમે નજીક જઈને પણ દર્શન નથી કરી શક્યા. બે પરીક્ષા નથી લીધી, હું નજીક જઈ એમના દર્શન કરવા માટે ગઈ હતી, પણ ભગવાનને હવે સતીની વાત ઉપર વિશ્વાસ નહોતો. આંખો બંધ કરીને આખો પ્રસંગ જોયો, ખબર પડી કે સતીએ સીતાનું રૂપ લઈ મારા આરાધ્યની પરીક્ષા કરી છે. ત્યારે મહાદેવને થયું છે, મનમાં વિચાર્યું કે સતીએ મેરી માતા સીતાનું રૂપ લીધું છે, હું સતી સાથે હવે પતિ પત્નીનો જે સંબંધ છે ને એનો હું ત્યાગ કરું છું. કારણ સતીએ મારી માતાનું રૂપ લીધું છે, હવે એ વંદનને યોગ્ય છે. પતિ પત્ની તરીકેનો સંબંધ રાખવું તો ભક્તિનો માર્ગ કલંકિત થઈ જાય. જ્યાં સુધી સતીનું આ શરીર છે, હવે પતિ પત્નીનો સંબંધનો અંત પત્નીના રૂપમાં સતીનો ત્યાગ કર્યો, પણ સતીનો ત્યાગ નથી કર્યો. સંબંધ છે જે એનો ત્યાગ કર્યો છે, પણ સતીનો ત્યાગ નથી કર્યો. કહ્યું નથી. જ્યારે મનથી આ સંકલ્પ કર્યો છે, આકાશવાણી થઈ છે, હે મહાદેવ તમે જે પ્રણ લીધું છે યોગ્ય છે. આ જ્યાં સતીએ સાંભળ્યું તે સતીએ મહાદેવને પૂછ્યું છે કે તમે શું પ્રણ લીધું? મહાદેવ કંઈ બોલ્યા નથી. ત્યાંથી સીધા એ કૈલાસ પર ગયા છે. ભાગવતમાં શિવ મહાપુરાણની અંદર લખ્યું છે 87,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. સતીને ખ્યાલ આવી ગયો છે મારા પતિ મને કશું કહેતા નથી, પણ એમણે મારો ત્યાગ કર્યો છે, પણ પ્રભુ કંઈ બોલ્યા નથી. તપશ્ચર્યા કરવા માટે ગયા છે. જ્યારે 87,000 વર્ષની તપશ્ચર્યા પૂર્ણ કરી અને જ્યારે પાછા આવ્યા ત્યારે રામચરિત માનસમાં લખ્યું છે કે બીતે સંવત સહસ સતાની તજી સમાધિ શંભુ અવિનાશી, રામ રામ શિવ સુમિરન લાગે, જાન્યો સતી જગતપતિ જાગે. સમાધિમાંથી જાગ્યું કોણ? મેરે પતિ, મારા પતિ જાગ્યા નહીં, જગતપતિ જાગ્યા છે. સંબંધો તો ત્યાં છે જ નહીં. હવે પતિ પત્નીના સંબંધનો એમને ત્યાગ કર્યો છે. એમના વર્તન ઉપરથી સતીને ખ્યાલ આવી ગયો છે. પછી કથા એવી આવે છે કે જ્યારે અને શિવ તો જાગે, એમના બે જ કામ છે. જો જાગૃત અવસ્થામાં હોય તો રામની કથા કહે, અને સમાધિમાં હોય તો રામ નામનું જપ કરે. બે જ કાર્ય શિવ કરે છે, બીજું કોઈ કાર્ય કરતા નથી. જાગ્યા છે. રામ કથાની શરૂઆત કરી છે. સતી વામાંગમાં બેસવા માટે જાય છે. શિવે અટકાવ્યા છે નહીં, આસન સામે મૂક્યું છે. આ સામે આસન મૂક્યું ને, સતીથી સહન ન થયું. પ્રભુએ મારો ત્યાગ કર્યો છે.
જે વામાંગમાં બિરાજતી હતી, મેં મારા પતિ ઉપર વિશ્વાસ ન રાખ્યો. એના પરિણામ સ્વરૂપ આજે એમણે મને સામે આસન આપ્યું છે કે સતી સામે બેસો. આ ચરિત્ર બતાવે છે. લગ્ન કર્યા છે તો પતિ કે ને એના ઉપર વિશ્વાસ રાખો, ભરોસો રાખો. કારણ કે જો તમે ભરોસો પોતાના પતિ ઉપર નહીં રાખો, પોતાના વ્યક્તિ ઉપર નહીં રાખો, તો બીજા ઉપર તો કેવી રીતે રાખી શકશો? બહુ અગત્યની વાત છે, સમજવાની છે. પતિ પત્નીનો સંબંધ એ આમ તો જોઈએ એ સંબંધ અખંડ છે. સાથે છીએ ત્યાં સુધી તો અખંડ રહેવાનો છે. તો એ વખતે આ પતિ અને પત્નીએ બંને એકબીજા ઉપર વિશ્વાસ રાખી અને સંસાર રૂપી સાગરની અંદર આ ગાડાને ચલાવવાનું છે, આ રથને ચલાવવાનું છે. સાહેબ, સતીને દુઃખ થયું છે. આપણે ઘરે પણ જોઈએ, ઘરે પતિ પત્ની હોય તો બંને એકબીજાની સાથે બેસે છે. બાળક હોય તો એને ખોળામાં લઈને બેસીએ, મહેમાન હોય તો એને સામે બેસાડીએ છીએ. પ્રભુએ મારી સાથે આ સંબંધ રાખ્યો, મહેમાનનો સંબંધ કરી દીધો, ત્યાગ કર્યો છે અને હરિકથાનો આશ્રય લીધો છે. સંસારની જે વ્યથા છે એને હરને વાળી જો કોઈ વાત હોય તો એ છે હરિકથા. આ કથાની અંદર આપણે બીજું કઈ સમજીએ કે ન સમજીએ, પણ આપણો જે સંસાર જે છે એને મધુર રૂપે શાંતિથી સરસ રીતે જીવન જીવીએ ને, એના માટે આ બધા ચરિત્રો છે જે અહીંયા આપણે સમજીએ છીએ. નંદી આશ્વાસન આપે છે. પછીનો પ્રસંગ આવે છે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો પ્રસંગ આવે એ પહેલા આપણે એક ખૂબ સુંદર ભજન લઈએ અને પછી કથાની અંદર પ્રવેશ કરીએ છીએ. દક્ષ યજ્ઞની કથા આવે, એના પછી માં પાર્વતીના શિવ સાથેના લગ્નની કથા આવશે.